મિત્રો 22 જાન્યુઆરીના રોજ તમે પણ અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરા થાંભી જજો, કારણ કે મંદિર બનતા પહેલા જ આતંકવાદીઓના નિશાના પર છે અયોધ્યા નગરી। 22 જાન્યુઆરીએ જે લોકો અહીં આવશે તે બધાને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે। જી હા મિત્રો, સાંભળવામાં કદાચ તમને મજાક લાગતી હશે, પરંતુ આ સત્ય છે। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર તથા યોગી આદિત્યનાથજીને બોમ્બથી ઉડાડવાની મળી ધમકી। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના અને વર્ષો પહેલા પણ જ્યારે અયોધ્યા નગરીને બોમ્બથી ઉડાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે એક ચમત્કારિક વાંદરાએ કેવી રીતે બોમ્બ ડિફ્યુઝ કર્યો હતો, ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો। મિત્રો, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। આ પહેલા રામ મંદિરને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે। આટલું જ નહીં, ધમકી આપનારાએ રામ મંદિરની સાથે સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી એસટીએફના પ્રમુખને પણ બોમ્બથી ઉડાડવાની ધમકી આપી છે। મિત્રો, મળેલી માહિતી મુજબ ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને એક ધમકી ભર્યો મેલ મળ્યો છે। ધમકી આપતા મેલ મોકલનારે ખુદને આઈએસઆઈ સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું છે। મિત્રો, ઈમેલમાં શ્રી રામ મંદિર, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યુપી એસટીએફના પ્રમુખ અમિતાભ રાય સહિત ભારતીય કિસાન મંચના અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને બોમ્બથી ઉડાડવાની ધમકી આપી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ પહેલા પણ વર્ષ 1998માં હનુમાનગઢી પાસે બોમ્બ મૂકીને રામનગરીને ઉડાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બ્લાસ્ટ પહેલા જ એક ચમત્કારિક વાંદરાએ બોમ્બ ડિફ્યુઝ કરીને આતંકવાદીઓની યોજનાને બરબાદ કરી હતી। તો મિત્રો, શું ફરી આવો કોઈ ચમત્કાર થશે? મિત્રો, આ ઘટનાને લઈને યુપી 112ના ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે સુસંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને ઈમેલ મોકલનારને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે। રામ મંદિરની ઉજવણીને માતમમાં બદલવાની તૈયારીઓ। મિત્રો, આ ધમકી આપતા મેલમાં લખવામાં આવ્યું છે કે દેવેન્દ્ર તિવારી ઘણો મોટો ગૌસેવક બને છે। આ કેટલીક વખત અમારાથી બચી ગયો છે। અમારા લોકો યુપી તો પહોંચી ગયા છે। હવે ના રામ મંદિર અને ના તો દેવેન્દ્ર તિવારી કે ના તો યોગી રહેશે, તેમણે બોમ્બથી ઉડાડી દેવામાં આવશે। જે લોકો ઉજવણીની તૈયારી કરી રહ્યા છે, અમે લોકો તેને માતમમાં બદલી નાખશું। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? ભગવાન શ્રીરામ કોઈ ચમત્કાર કરશે કે આતંકવાદીઓ કામયાબ થશે? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો। ધન્યવાદ।